સુરતમાં વિદ્યાર્થીઓનો લક્ઝુરિયસ કાર સાથેના વાયરલ વિડીયો મામલે કાર્યવાહી શરૂ કરાઈ છે. પાલ પોલીસે વધુ 9 લક્ઝુરિયસ કાર જપ્ત કરી અને 2 દિવસમાં પાલ પોલીસે કુલ 23 લક્ઝુરિયસ કાર જપ્ત કરી અને કાર માલિકોને આરટીઓનો મેમો પણ ઇસ્યુ કર્યો છે. પોલીસે જપ્ત કરેલી કારની કિંમત 33 કરોડની આસપાસ છે. તો વાત મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર. શૈલેષ, સુરતની આ ઘટના છે જ્યાં વિદ્યાર્થીઓએ લક્ઝુરિયસ કારનો કાફલો કાઢ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો અને આ વિડીયોને લઈને ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે હવે આરટીઓએ કાર્યવાહી શરૂ કરી છે. શૈલેષ, સુરતના જે પાલ પોલીસ સ્ટેશન છે એની હદની આ ઘટના છે. આમ તો ફાઉન્ટન હેડ નામની જે એક સ્કૂલ આવેલી છે એ સ્કૂલ સુરત જિલ્લાની હદમાં ઉલપાડ તાલુકાની હદમાં છે. પરંતુ જે કાર રેલી નીકળી હતી, વિવાદિત કાર રેલી વિદ્યાર્થીઓ દ્વારા કાઢવામાં આવી હતી, એ સુરતના પાલ પોલીસ સ્ટેશનની હદમાં ડીમાર્ટ પાસેથી કાઢવામાં આવી હતી. અને તે સમગ્ર મામલે હવે પોલીસે જે કાર્યવાહી શરૂ કરી છે તેમાં અત્યાર સુધીમાં 22 જેટલી લક્ઝુરિયસ કાર જપ્ત કરવામાં આવી છે, કબજે કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ પરવાનગી વગર કારની રેલી કાઢી હતી અને તેના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. એક તરફ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે, બીજી તરફ ફાઉન્ટન હેડ જે સ્કૂલ છે તેને ડીઓ દ્વારા પણ નોટિસ આપી અને ડીઓ દ્વારા શાળાનો પણ ખુલાસો પૂછવામાં આવી રહ્યો છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.